મિત્રો, ઈશ્વરની યોજનાને કદી કોઈ બદલી શકતું નથી. ઈશ્વર તેમની યોજના પૂર્ણ કરવા માટે માણસોનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે તમે પણ ઈશ્વરની યોજનાનો એક ભાગ છો? आज सवारे साद सुनी तो आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરે માનવજાત માટે નક્કી કરેલા હેતુઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો, ઈશ્વરનું જ્ઞાન મળવાથી માણસ અનેક પ્રકારની સમસ્યાઓમાંથી અને અનંતકાલિક સજામાંથી પણ બચી શકે છે. આ દિવસોમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી ગણનાના પુસ્તકમાંથી ઇઝરાયેલ રાષ્ટ્ર સાથેના ઈશ્વરના વ્યવહારના આધારે ઈશ્વરના હેતુઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલ એ માનવ સર્જિત પુસ્તક નથી, પણ ઈશ્વરની પ્રેરણાથી માણસે લખેલું પુસ્તક છે. તેથી અહીં આપણે ઈશ્વરના હેતુઓ, નિયમો તેમજ વિધિઓને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ગણનાના પુસ્તકનો અભ્યાસ કરવાથી આપણને જાણવા મળે છે કે ઈશ્વર તેમના પસંદ કરેલા લોકોનો સંપૂર્ણ હિસાબ રાખે છે. હવે જ્યારે આપણે ગણનાના પુસ્તક પર આવીએ છીએ ત્યારે આપણને જણાય છે કે ઈશ્વર તેમની ઉંમર પ્રમાણે તેમની વસ્તી ગણતરી કરે છે અને જણાવવા માગે છે કે હવે તેઓએ પોતાની સુરક્ષાનું ધ્યાન પોતે રાખવું જોઈએ. ભલા મિત્રો, ઈશ્વર આ કાર્ય માટે લાયક હોય એવા લોકોને અલગ કરે છે અને તેમને તેમની જવાબદારીઓથી વાકેફ કરે છે, જેથી તેમની સામે આવતા દુશ્મનોનો સામનો તેઓ કરી શકે. ઈશ્વરના વિચારો અને યોજનાઓ હંમેશા મક્કમ અને સ્થિર હોય છે. ઈશ્વર કહે છે કે હું અવિકારી ઈશ્વર છું. તો ચાલો મિત્રો, આપણે અપરિવર્તનશીલ ઈશ્વરના પવિત્ર વચનોના ઊંડા અભ્યાસમાં આગળ વધીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે ગણનાના પુસ્તકના પહેલા અધ્યાયની 1 થી 17 કલમો જોઈ હતી. આજે આપણે મિત્ર 18મી કલમથી આગળ વધીશું, 54મી કલમ સુધી પહોંચીશું અને એ પછી બીજા અધ્યાયની 1 થી 34 કલમો જોવાના છીએ. તમારી પાસે જો બાઇબલ હોય તો મારી સાથે સાથે ગણનાના પુસ્તકના પહેલા અધ્યાયની 18 થી 20 કલમો જોશો. અહીં તમે જોશો મિત્ર, તો લખવામાં આવ્યું છે, અને બીજા માસને પહેલે દિવસે તેઓએ આખી જમાતને એકઠી કરી. તેઓએ એટલે કે મૂસા અને હારૂને આખી જમાત ઇઝરાયેલી પ્રજાને એકઠી કરી અને તેઓએ તેમના કુટુંબો પ્રમાણે તથા તેમના બાપોના ઘર પ્રમાણે 20 તથા તેની વધારે વર્ષની ઉંમરનાના નામની સંખ્યા પ્રમાણે માથા દીઠ તેઓની વંશાવળી કહી સંભળાવી.
જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે સિનાઈના અરણ્યમાં તેઓની ગણના કરી અને ઇઝરાયેલના જ્યેષ્ઠ પુત્ર રેવબેનના છોકરાના વંશમાં તેઓના કુટુંબો અને તેઓના બાપોના ઘર પ્રમાણે તેઓના નામની સંખ્યા પ્રમાણે માથા દીઠ 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓની ગણના રેવબેનના કુળમાં 46,500 થઈ. હવે આપણને એ પ્રશ્ન થાય કે ઇઝરાયેલી લોકોએ શા માટે પોતાની વંશાવળી જાહેર કરી? તમે જોશો મિત્ર તો બાઇબલમાં વંશાવળીઓ આટલી બધી મહત્વની છે, પણ પ્રશ્ન એ થાય કે બાઇબલમાં વંશાવળીઓ આટલી બધી મહત્વની કેમ છે? હવે આ જે વંશાવળીઓ છે એ ત્રિવિધ હેતુ પાર પાડે છે. પહેલો હેતુ, જે લોકો માટે વંશાવળીનું મહત્વ હતું એમના માટે વંશાવળી ફાયદાકારક અને રસપ્રદ હતી. પૂર્વજો વિશે કશુંક જાણવું એ સારું છે. બીજી બાબત આપણે જોઈએ તો બાઇબલમાં અમુક વંશાવળીઓ બાકાત રાખીને અમુક વંશાવળીઓ જાળવી રાખવા પાછળનું કારણ એ છે કે ઈસુ ખ્રિસ્તની વંશાવળીની જાળવણી થાય. બાઇબલમાંનો નવો કરાર તમે જુઓ ને મિત્ર તો વંશાવળીથી શરૂ થાય છે અને એ વંશાવળીની ચોક્કસતા ઉપર નવો કરાર ઊભો રહે છે. ત્રીજો હેતુ એ છે કે ઈશ્વરે આંતરજાતીય લગ્નની મનાઈ ફરમાવી હતી ઇઝરાયેલી પ્રજાને, અને સાચા ઇઝરાયેલીએ પોતાનો વંશવેલો જાહેર કરવો એ અનિવાર્ય હતો. એ લોકો ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરેલા કરારમાં હિસ્સેદાર હતા. અને આ સાથે મિત્ર તમે જુઓ તો યાજક પદ માટે કોણ લાયક હતું એ નક્કી કરવા માટે પણ વંશાવળી જરૂરી હતી. આ બધામાં આપણા માટે મિત્ર એક બહુ જ અદ્ભુત સંદેશ સમાયેલો છે. જરા કલ્પના કરો કે એ સમયે એક યુવાનને બોલાવવામાં આવે છે અને એનો વંશ કયો છે એ એને પૂછવામાં આવે છે. એને પૂછવામાં આવે છે કે શું તું ઇઝરાયેલી છે? અને પેલો જુવાન જવાબ આપે છે કે હું માનું છું કે હું ઇઝરાયેલી છું, પરંતુ હું મૃત્યુ પામું નહીં ને ત્યાં સુધી તો મને એની ખાતરી નથી. તમે શું માનો છો મિત્ર? આ ઉત્તર સાંભળીને શું બન્યું હશે? એ લોકોએ આ યુવાનને બાજુ પર ધકેલી દીધો હશે. હવે એક બીજો યુવાન આવે છે અને એને પૂછવામાં આવે છે કે શું તું ઇઝરાયેલી છે? આ બીજો યુવાન ઉત્તર આપે છે કે હું ઇઝરાયેલી હોવા માટે અથાક પ્રયત્ન કરું છું અને મને આશા છે કે હું ઇઝરાયેલી બની જઈશ. શું આ યુવાનોનો ઇઝરાયેલી હોવાનો દાવો સ્વીકારી શકાય? એ લોકો ઇઝરાયેલી છે એ સાબિત કરવું એમના માટે કેટલું બધું જરૂરી હતું એ તમે સમજો છો મિત્ર? પ્રત્યેક ઇઝરાયેલીને ખાતરી હોવી જોઈએ કે તે ઇબ્રાહિમનો સંતાન છે. બિલકુલ એ જ પ્રમાણે મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસી છો તો તમને હૃદયમાં અડગ ખાતરી હોવી જોઈએ કે તમે ઈશ્વરના સંતાન છો. જો તમને એવી ખાતરી નથી તો આજે ઈશ્વરના પવિત્ર વચનો તમને એવી ખાતરી આપે છે. બાઇબલમાં યોહાને લખેલા પહેલા પત્રના 3 અધ્યાયની 2 કલમ તમે જોશો. યોહાને લખેલો પહેલો પત્ર 3 અધ્યાય 2 કલમ, ત્યાં લખ્યું છે કે પ્રિયજનો, આપણે ઈશ્વરના બાળકો છીએ, પણ આપણે કેવા બનીશું તે હજુ સ્પષ્ટ નથી. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે ત્યારે આપણે તેમના જેવા બનીશું, કારણ કે તે જેવા છે તેવા જ આપણે તેમને જોઈશું. આપણે ઈશ્વરના બાળકો છીએ. યોહાને લખેલા જે શુભ સંદેશ છે, યોહાનનો શુભ સંદેશ, યોહાન અનુસાર શુભ સંદેશ, એના પહેલા અધ્યાયની 12મી કલમ પર તમે જુઓ મિત્ર તો લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોની પાસે આવ્યો અને જેટલા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો એટલા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. બાઇબલમાં તમે નવા કરારના વિભાગમાં જ ગલાતી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 26મી અને 29મી મિત્ર કલમો જોશો મારી સાથે સાથે. ગલાતી લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 26મી કલમ. તો ત્યાં પ્રભુનું વચન તમને ખાતરી આપે છે કે વિશ્વાસની મારફતે જ ઈશ્વર ઉપરના વિશ્વાસની મારફતે તમે સર્વ ઈસુ ખ્રિસ્તની સાથેના જોડાણને લીધે ઈશ્વરના પુત્રો છો. અને 29મી કલમ જોશો, જો તમે ઈસુ ખ્રિસ્તના છો તો પછી તમે અબ્રાહામના વંશજ પણ છો અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે વારસો પ્રાપ્ત કરશો.
એ જ પ્રમાણે તમે રોમન લોકોને લખેલો પત્ર છે મિત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 8મા અધ્યાયની 14 થી 17 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે, જે લોકો ઈશ્વરના આત્માથી દોરાય છે તેઓ ઈશ્વરના પુત્રો છે. ઈશ્વરે જે આત્મા તમને આપ્યો છે તે તમને ગુલામ બનાવતો નથી કે નથી તમને ગભરાવતો. એથી ઉલટું પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. પવિત્ર આત્માની શક્તિથી આપણે આબ્બા એટલે મારા પિતા કહીને ઈશ્વરને પોકારીએ છીએ. આપણા આત્માની સાથે ઈશ્વરનો આત્મા જાહેર કરે છે કે આપણે ઈશ્વરના બાળકો છીએ. આપણે ઈશ્વરના બાળકો છીએ. આપણે ઈશ્વરના બાળકો હોવાથી ઈશ્વરે પોતાના લોક માટે રાખેલી આશીષો આપણે મેળવીશું. અને ઈસુ ખ્રિસ્તને માટે પણ ઈશ્વરે જે રાખેલું છે તે મેળવીશું. કારણ કે જો આપણે ઈસુ ખ્રિસ્તના દુઃખમાં ભાગીદાર થઈએ તો તેમના મહિમાના ભાગીદાર પણ બનીશું. મારા મિત્ર, તમે ઈશ્વરનું સંતાન છો એની તમને ઈશ્વરના આ વચનો કેટલી બધી ઠોસ ખાતરી આપે છે. પણ તમે જો હજી પણ ઈશ્વરના સંતાન નથી બન્યા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વરના સંતાન તમે બની શકો છો અને ઈશ્વરના કુટુંબના સભ્ય બની શકો છો. ઈશ્વરના સંતાન બનવાનો એક જ માર્ગ, માત્ર એક જ માર્ગ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 6ઠી કલમમાં કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. એટલે મિત્ર, આ પાર્થિવ જીવનની અરણ્ય સમાન પૃથ્વી ઉપરથી પસાર થતા થતા તમારે જાણવું જોઈએ કે તમે ખરેખર કોણ છો. તમારે ખાતરી કરવી જોઈએ કે તમે ઈશ્વરનું સંતાન છો કે નહીં. વારું, હવે તમે મિત્ર ગણનાના પુસ્તકના 1મ અધ્યાયમાં આગળ વધશો મારી સાથે સાથે તો જોઈ શકશો કે ઇઝરાયેલના 12 કુળો અને દરેક કુળમાંના લોકોની સંખ્યા હવે આગળ આપવામાં આવી છે. ગણનાનું પુસ્તક 1લો અધ્યાય 21 થી 23 કલમો મારી સાથે સાથે જુઓ. અહીંયા લખ્યું છે, તેઓની ગણના રેઉબેનના કુળમાં 46,500ની થઈ. શિમિયોનના છોકરાના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના બાપોના ઘર પ્રમાણે તેઓની ગણના થઈ. 20 તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા તેઓના નામની સંખ્યા પ્રમાણે તેઓ માથા દીઠ ગણના થઈ. તેઓની ગણના શિમિયોનના કુળમાં 59,300ની થઈ. તમે જુઓ મિત્ર, તો આ જ રીતે 46મી કલમ સુધી વંશાવળીઓ આગળ લંબાય છે. 46મી કલમ જોશો તો ત્યાં લખ્યું છે, તેઓની ગણના 6,03,525ની થઈ. વારું, હવે આપણે જોઈશું ને મિત્ર, તો લેવીય કુળના લોકોની સંખ્યા ગણનામાં આવી નહોતી. એ લોકોની ગણતરી કરવામાં નહોતી આવી એમની સંખ્યાની. 47 થી 50 કલમો જુઓ. પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના બાપોના કુળ પ્રમાણે ગણના કરવામાં આવી નહીં, કારણ કે યહોવાએ મૂસાને કહ્યું, કેવળ લેવીના કુળની ગણના તું ન કર ને ઇસ્રાયેલ પુત્રોમાં તેઓની કુલ સંખ્યા તું ન કાઢ, પણ તું લેવીઓને સાક્ષ્યના મંડપ પર તથા તેના સગળા સરસામાન પર તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ. તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઉંચકી લે અને તેઓ તેની સંભાળ રાખે ને મંડપની આસપાસ છાવણી કરે. અહીં આપણે જોઈએ છે તો યુદ્ધ માટે લેવીય કુળના પુરુષોની ગણતરી કરવામાં નહોતી આવી, કારણ કે એ લોકોએ સંપૂર્ણ રીતે મુલાકાત મંડપની સેવામાં રહેવાનું હતું અને એ લોકોએ સમગ્ર મુસાફરી દરમિયાન છાવણી કરે ત્યારે મુલાકાત મંડપને ઊભો કરવાનો હતો અને મુસાફરી કરે ત્યારે એના બધા જ સરસામાનને ઊંચકીને ચાલવાનું હતું. તારી વાત કાંકે તે કીધી છે પ્રેમ, તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની. રાખ મને સ્તંભ પાસે પ્રભુ
જ્યાં તે મુજ માટે મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. मुझने अर्पित कर तारी सेवा काज, तारी महाकृपाए, खरा विश्वासे जो तने आज, तारी मर्जी मुझ थाए. राख मने स्तंभ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. તારી સાથ શાંતિ મુજ દિલને વળે, જ્યારે આરાધું તને ઓ મુજ નાથ, મળું જેમ મિત્રો મળે. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. સમજી શકું ના તારો ઊંડો પ્યાર, જ્યાં લગ આ જગમાં છે વાસ, જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ. 51 થી 54 કલમો જોશો. અને મંડપને આગળ ચાલવાનો વખત થાય ત્યારે લેવીઓ તેને પાડે, અને મંડપ ચઢવાનો હોય ત્યારે લેવીઓ તેને ઊભો કરે, અને જે પારકો પાસે આવે તે માર્યો જાય. અને ઇસ્રાયેલ પુત્રો પ્રત્યેક માણસ પોતપોતાની છાવણીની પાસે ને પ્રત્યેક પોતપોતાની ધજાની પાસે પોતાના સૈન્યો પ્રમાણે પોતપોતાનો તંબુ મારે. પણ લેવીઓ સાક્ષ્યના મંડપની આસપાસ છાવણી કરે કે ઇસ્રાયેલ પુત્રોની જમાત પર કંઈ કોપ ન આવે, અને લેવીઓ સાક્ષ્યના મંડપની સંભાળ રાખે. ઇસ્રાયેલ પુત્રોએ એ પ્રમાણે કર્યું. યહોવાએ જે સર્વ આજ્ઞા મૂસાને આપી હતી તે પ્રમાણે તેઓએ કર્યું. હવે ઇઝરાયેલી લોકોને ખબર હોવી જોઈતી હતી મિત્ર કે લોકો કોણ હતા. આ જ કારણે વંશાવળીઓ આપવામાં આવી છે. પ્રત્યેક ઇઝરાયેલને ખબર હોવી જોઈતી હતી કે પોતાનું સ્થાન ક્યાં છે. છાવણીમાં પ્રત્યેકને ચોક્કસ જગ્યા ઠરાવી આપવામાં આવી હતી. હવે આપણા માટે પણ આ એટલું જ સાચું છે મિત્ર. આપણને પણ ખબર હોવી જોઈએ કે આપણે ઈશ્વરના કુટુંબના સભ્ય છીએ અને ઈશ્વરના સંતાનો છીએ. આ બાબત આપણને ગણનાના બીજા અધ્યાયમાં વધારે જોવા મળશે. હવે ગણનાના બીજા અધ્યાયનો મુખ્ય વિષય તમે જુઓ તો અરણ્યમાંની મુસાફરી દરમિયાન ઇઝરાયેલના 12 કુળોના નિશાન અને ધજા તથા તેમના સ્થિતિ સ્થાન વિશેની છે. પ્રથમ અધ્યાયમાં આપણે જોયું તો
ઇઝરાયેલી લોકોની ગણતરી કરવામાં આવી. અરણ્યમાંની મુસાફરીના આટલા બધા વર્ષો દરમિયાન છાવણીનું સ્થાન અને તેમની મુસાફરીની પદ્ધતિ નિયમાનુસાર હતી અને ઈશ્વરની દોરવણી પ્રમાણેની હતી. હવે ઇઝરાયેલી લોકો પોતપોતાના કુળના નિશાન તરીકે પોતાની આગવી ધજા ઊભી કરતા હતા. રાબ્બીઓની, ધર્મગુરુઓની પ્રણાલિકા પ્રમાણે યહૂદાના કુળની ધજા પર સિંહનું ચિત્ર હતું. રેવબેનના કુળની ધજા પર પુરુષના મસ્તકનું ચિત્ર હતું. એફ્રાઈમના કુળની ધજા પર બળદનું ચિત્ર હતું અને દાનના કુળની ધજા પર ગરુડનું ચિત્ર હતું. આ રીતે તમે જુઓ મિત્ર, તો હઝકીએલ નામના ઈશ્વરના સંદેશવાહકે કરેલા કરુબીમના વર્ણન અનુસાર આ 4 જીવંત પ્રાણીઓ એકત્રિત રીતે કરુબીમનું સ્વરૂપ બનાવતા હતા. હવે તમે મિત્ર ગણનાના પુસ્તકના બીજો અધ્યાય, પહેલી, બીજી અને ત્રીજી કલમો. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોમાંનો પ્રત્યેક પુરુષ પોતાના બાપના ઘરના નિશાન સાથે પોતાની ધજાની પાસે છાવણી કરે. મુલાકાત મંડપની સામે 4 ગમ તેઓ છાવણી કરે અને પૂર્વની બાજુએ સૂર્યોદય ભણી યહૂદાની છાવણીની ધજાવાળા પોતાના સૈન્યો પ્રમાણે છાવણી કરે. અને અમ્મીનાદાબનો દીકરો નાહશોન તે યહૂદાના પુત્રોનો અધિપતિ થાય. તમે જુઓ મિત્ર, આ ઇઝરાયેલી લોકો મુલાકાત મંડપના સંદર્ભમાં નિયત સ્થળે છાવણી કરતા હતા. મુલાકાત મંડપને છાવણીની વચમાં ઊભો કરવામાં આવતો હતો ને પછી ઇઝરાયેલી લોકો તેની આસપાસ છાવણી કરતા હતા. છાવણીમાં પોતાનું સ્થળ દર્શાવવા એ લોકો પોતપોતાની ધજા ઊભી કરતા હતા. પૂર્વમાં તમે જુઓ તો યહૂદાનું કુળ રહેતું હતું. 5મી કલમ પ્રમાણે ઇસ્સાખારનું કુળ અને 7મી કલમ પ્રમાણે ઝબુલૂનનું કુળ આ યહૂદાના કુળ સાથે એક જ ધજા નીચે છાવણી કરતું હતું. એમની ધજા પરનું સિંહનું ચિત્ર જોઈને આ 3 કુળો સમજી જતા હતા કે તેમનું સ્થાન છાવણીમાં ક્યાં હતું. હવે આ માહિતી મેળવ્યા બાદ આપણે મિત્ર આગળ વધીને ગણનાના બીજા અધ્યાયની 10મી કલમ જોઈએ. 10મી કલમ જોશો. રેવબેનની છાવણીની ધજા પોતાના સૈન્યો પ્રમાણે દક્ષિણની બાજુએ રહે અને શદેઉરનો દીકરો એલિસુર તે રેવબેનના પુત્રોનો અધિપતિ થાય. રેવબેનનું કુળ દક્ષિણ દિશામાં રહેતું અને 12મી કલમ પ્રમાણે શિમિયોનનું કુળ અને 14મી કલમ પ્રમાણે ગાદનું કુળ શિમિયોનના કુળ સાથે છાવણી કરતો. 17મી કલમ પ્રમાણે તમે જુઓ તો લેવીય કુળની છાવણી બધી જ છાવણીઓની મધ્યમાં મુલાકાત મંડપ સાથે રહેતી હતી. 18મી કલમ તમે જુઓ તો 18મી કલમ દર્શાવે છે કે એફ્રાઈમની છાવણીની ધજા પોતાના સૈન્યો પ્રમાણે પશ્ચિમ બાજુએ રહે અને આબેહૂદનો દીકરો એલિશમા તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય. પશ્ચિમમાં 20મી કલમ પ્રમાણે મનાશેની છાવણી અને 22મી કલમ પ્રમાણે બિન્યામીનની છાવણી એફ્રાઈમની છાવણી સાથે એની ધજા નીચે રહેતી હતી. હવે 25મી કલમ જોશો. દાનની છાવણીની ધજા પોતાના સૈન્યો પ્રમાણે ઉત્તર બાજુએ રહે અને અમ્મી શાદાયનો દીકરો અહીએઝેર તે દાનના પુત્રોનો અધિપતિ થાય. 27મી કલમ પ્રમાણે તમે જુઓ મિત્ર તો આશેરનું કુળ અને 29મી કલમ પ્રમાણે તમે જુઓ તો નફતાલીનું કુળ દાનની ધજા નીચે દાનના કુળ સાથે રહેતા હતા. ઇઝરાયેલી લોકો નિયત વ્યવસ્થા પ્રમાણે છાવણી કરતા હતા. પ્રત્યેક કુળના પ્રત્યેક કુટુંબને ખબર હતી કે પોતાના કુળમાં તેનું સ્થાન ક્યાં હતું. હવે મિત્ર આપણે આગળ વધીને ગણનાના બીજા અધ્યાયની છેલ્લી 2 કલમો એટલે કે 33મી અને 34મી કલમો જોઈએ. તમે જુઓ 33 અને 34 કલમ. પણ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇઝરાયેલ પુત્રોમાં લેવીઓની ગણના કરવામાં આવી નહોતી. અને જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયેલ પુત્રોએ કર્યું. તે જ પ્રમાણે તેઓએ પોતપોતાની ધજાઓની પાસે છાવણી કરીને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાના બાપોના ઘર પ્રમાણે ચાલી નીકળ્યા. આપણે હવે જોઈ ગયા છીએ મિત્ર કે ઇઝરાયેલી લોકોને ખબર હોવી જોઈતી હતી કે એ લોકો કોણ હતા અને એમનું સ્થાન ક્યાં હતું. છાવણીમાં એમનું સ્થાન જાણવા માટે એમને એમના વંશવેલાની જાણ હોવી જરૂરી હતી. એમને એમના સ્થિતિ સ્થાનનું ભાન ના હોય તો એ લોકો દુશ્મનો સામે યુદ્ધ કેવી રીતે કરી શકે. અને એ જ પ્રમાણે મિત્ર વિશ્વાસીઓ મનમાં શંકા અને બીક રાખીને આત્મિક યુદ્ધ લડી શકે નહીં.
આત્મિક યુદ્ધ તારણની ઉદ્ધારની ઠોસ ખાતરીના સ્પષ્ટ પ્રકાશમાં જ લડી શકાય. વિશ્વાસીઓના આત્મિક શત્રુઓ દેહની ઈચ્છાઓ છે, દુનિયાની જીવન શૈલી છે અને શૈતાન છે. મિત્ર, તમને મિત્ર તમારી મુક્તિની ખાતરી ના હોય ને, તો તમારા આ આત્મિક શત્રુઓ તમારા પર ચડી વાગશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પ્રત્યેક વ્યક્તિ માટે ઈશ્વરે નક્કી કરેલું સ્થાન છે. મિત્ર, મંડળીની પ્રત્યેક આરાધના અને પ્રવૃત્તિ પવિત્ર આત્મા દ્વારા દોરવાયેલી હોવી જોઈએ. ઈશ્વરનું વચન તો કહે છે કે એક જ આત્મા દ્વારા, એટલે કે પવિત્ર આત્મા દ્વારા આપણને બાપ્તિસ્મા આપીને એક શરીરમાં લાવવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તની મંડળી રૂપી શરીરમાં આપણને એક અવયવ તરીકે લાવવામાં આવ્યા છે. બાઇબલમાં કરંથવાસીને લખેલો પહેલો પત્ર છે. કરંથવાસીને લખેલો પહેલો પત્ર એના 12મા અધ્યાયની 12 થી 14 કલમો તમે જુઓ તો લખ્યું છે, એક શરીર અનેક અવયવો. એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત તો અનેક અવયવવાળા એક શરીર સમાન છે. અનેક અવયવનું બનેલું હોવા છતાં શરીર તો એક જ છે. એ જ પ્રમાણે યહૂદીઓ કે બિન યહૂદીઓ, ગુલામ કે સ્વતંત્ર, આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા છીએ અને આપણને સૌને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. ઈશ્વર આપણને આ શરીરમાં સેવા કરવા માટે દાખલ કરે છે. મિત્ર, પ્રત્યેક વિશ્વાસીને ઈશ્વરે કંઈક ને કંઈક કૃપાદાન આપ્યું હોય છે. આ કૃપાદાનનો ઉપયોગ કરવો એ વિશ્વાસીનું સેવા કાર્ય છે. ઈશ્વર આપણને એ કૃપા આપે કે ઈશ્વરે એમના શરીર રૂપી મંડળીમાં જ્યારે આપણને દાખલ કર્યા છે, એમના શરીર રૂપી એમના પવિત્ર કુટુંબમાં આપણને સભ્ય બનાવ્યા છીએ, ત્યારે આપણને ઈશ્વરે આપેલું જે કંઈ કૃપાદાન હોય એ ઈશ્વરની સેવા માટે આપણે એનો ઉપયોગ કરીએ. વહાલા મિત્રો, આજે આપણે જોયું કે ઈશ્વરે ઇઝરાયલની દરેક જાતિ કે કુળની દરેક બાબતોનો હિસાબ રાખવા કહ્યું છે. તેનું કારણ એ પણ છે કે ઈશ્વર ઇઝરાયલીઓને સમજાવવા માંગતા હતા કે તેઓ કોણ છે અને તેઓ કયા ઈશ્વરની સાથે સંબંધ ધરાવે છે. તેની સાથે સાથે તેઓ એ પણ જાણે છે કે તેમની જવાબદારીઓ કઈ કઈ છે. જ્યારે તમે અને હું ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમની મંડળીનો એક ભાગ બનીએ છીએ, ત્યારે આપણે પણ ઈશ્વરના પસંદ કરેલા લોકો છીએ અને અંધકારની સત્તાઓની સામે આત્મિક યુદ્ધ લડવાની જવાબદારી આપણી પણ છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે ઈશ્વરના સંતાનો બનીએ છીએ અને આપણે એવા ઈશ્વરના વંશમાં આવીએ છીએ જે ઈશ્વર આ જગત અને દરેક વસ્તુનો સર્જક છે. હવે આપણે આપણા ઈશ્વરના વંશને અનુરૂપ કાર્ય કરવાની અને તેની સાથે જવાબદારીઓ નિભાવવાની પણ જરૂરી છે. ઈશ્વરે દરેક વિશ્વાસીને ઘણા બધા તાલંતો આપ્યા છે. તેથી જો તમે ખ્રિસ્તમાં છો તો તમારે તમારા તાલંતોને જાણવા જોઈએ, જેથી તમે તેનો સમયસર ઉપયોગ કરી શકો. આપણે મંડળીમાં રહીને આપણી જવાબદારી નિભાવવી જોઈએ, જેથી અંતે તેને અનુરૂપ પુરસ્કાર કે ઇનામ મળી શકે. ઈશ્વર તમને બધાને માર્ગદર્શન આપે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.